છો? મજામાં? મારા ભવિષ્યના ડોક્ટરો. તો આજે હું તમને ડોક્ટરના સંબોધનમાં જ આગળ વધીશ. દીકરાઓ, નીટની તૈયારી તમે અત્યારે હાલ કરી રહ્યા છો અને એવું ચાલે છે મનમાં દ્વિધા કે ક્યારે લેવાશે, શું લેવાશે. બીજા પ્રશ્નો એવા પણ ચાલે છે કે કેમિસ્ટ્રીની અંદર સાહેબ કેવી રીતે તૈયારી કરવી, કયા ચેપ્ટરો ક્યાંથી કરવા, કયા ચેપ્ટરનું ઇમ્પોર્ટન્સ વધારે છે. ધારો કે આટલા મારી પાસે ચેપ્ટર્સ છે, બરોબર છે, 30 ચેપ્ટર્સની આસપાસના આપણા ટોટલ ચેપ્ટર થાય છે. તો એમાંથી કયા ચેપ્ટરનું વેઇટેજ વધારે છે, કયા ચેપ્ટર પહેલા કરવા, કયા ચેપ્ટર વધારે કરવા, કોની પ્રેક્ટિસ વધારે કરવી. તો દીકરાઓ, સૌથી પહેલા આપણે નીટની અંદર આપણી પાસે જે હાવ છે એને દૂર કરવા પ્રયત્ન કરીશું. સૌથી પહેલા કે ભાઈ ટોટલ નીટ માટે 2019 ની વાત કરીશું. 10 વર્ષનું આપણે એનાલિસિસ છે આખું તમારી સામે મૂકેલું છે અને આ જે 10 વર્ષનું એનાલિસિસ છે ને, એ 10 વર્ષના એનાલિસિસની અંદર જે પણ બી સત્ય વસ્તુ છે એ મૂકેલી છે ને આના સિવાય જો તમારે કંઈ જોઈતું હોય કે ભાઈ સાહેબ આ મટીરિયલ મારે ટાઈપ કરેલું જોઈએ છે કે વોટએવર, તો હું તમને કહીશ કે અથવા તો એક નંબર આપીશ કે જેના પરથી તમે મેળવી શકશો. વોટ્સએપ થ્રુ જ મેળવજો, નો કોલિંગ. ઓકે, ચલો દીકરાઓ, સૌથી પહેલા નીટ 2019 ની અંદર જઈએ છીએ તો કુલ કેટલા ફોર્મ ભરાયા? તો કે લગભગ 15,19,375 ફોર્મ ભરાયેલા છે. એનટીએ એક્ઝામ લઈ રહ્યું છે. ટોટલ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા આપણી પાસે 14,10,000 છે. એટલે કે ફોર્મ ભરે 15 લાખે, એક્ઝામ આપી છે 14 લાખે. તો એનો અર્થ એવો થયો કે 15 લાખ આપણા કોમ્પિટિટર થયા? ના, 15 લાખ ફોર્મ ભરાયા છે, આપણા કોમ્પિટિટર નથી. એમાંથી 14,10,000 એક્ઝામ આપી તો આપણા કોમ્પિટિટર આટલા છે આખા ઇન્ડિયામાં. હું 2019 આધારિત ચર્ચા કરી રહ્યો છું. તો 14 લાખ આપણા કોમ્પિટિટર થયા. આ કોમ્પિટિટર 14 લાખ એક્ઝામ આપે છે, એમાંથી ક્વોલિફાઈડ કેટલા થયા? તો કે 7,97,042 છોકરાઓ જે છે એ નીટની અંદર ગયા વર્ષે ઉત્તીર્ણ થયા, એટલે કે ક્વોલિફાઈડ થયા. પછી એની અંદર બધું જ આવી ગયું હો દીકરાઓ. નીટની ક્વોલિફિકેશનમાં હું ખાલી એમબીબીએસ નથી બોલતો, પણ બધી જ બ્રાન્ચીસ આવી ગઈ કે જેમાં નીટમાં ક્વોલિફાઈડ થાય છે દરેક બ્રાન્ચીસ. તો 7,97,042 છોકરાઓ છે એ ક્વોલિફાઈડ થઈ ગયા. એની અંદરથી એ જે ક્વોલિફાઈડ થયેલા છોકરાઓ છે એમાંથી બહુ જ ઓછા છોકરાઓ છે કે જેમણે એડમિશન લીધા. એડમિશન લીધેલા છોકરાઓની સંખ્યા એપ્રોક્સ બોલી રહ્યો છું 42 થી 50,000 છોકરાઓ છે કે જે એડમિશન લઈને આગળ વધી ગયા. બાકીના જે છોકરાઓ હતા કે જે 7,97,000 એટલે એપ્રોક્સ 8 લાખ છોકરાઓ થયા, તો એમાંથી બાકીના છોકરાઓ ફરી પાછા આ વસ્તુમાં આગળ વધી ગયા છે. એટલે કે તમારી કોમ્પિટિશન ફક્ત ને ફક્ત 30% છોકરાઓની જ છે જ્યારે તમે એક્ઝામ આપવા બેસો છો. દીકરાઓ, કેટલાક છોકરાઓ તો ફોર્મ ભરવા માટે ભરે છે, સમજો, એક્ઝામ આપવા માટે આપે છે. જ્યારે એ લોકોનું 11મામાં આવે ને ત્યારે નીટ આપવાની તૈયારી તો કે બહુ જોરદાર છે. 12મામાં આવતા આવતા ધીમે ધીમે ઓછી થાય ને જેમ 12માની એક્ઝામ બોર્ડની પતે ને પછી નીટની તૈયારીઓ ચાલુ કરવામાં આવે ત્યારે ઘણા બધા છોકરાઓ પાણીમાં બેસી જાય છે. તો એ 30% છોકરાઓ જ એવા છે કે જે આ એક્ઝામમાં પ્રોપર ક્વોલિફાઈડ થાય છે. તમારી કોમ્પિટિશન અહીંયા આગળ છે. તમે જો વિચારતા હો કે મારે 15 લાખની કોમ્પિટિશનમાં બેસવાનું, ધીસ ઇઝ રોંગ. તો હવે દીકરાઓ, અહીંથી આપણે આગળ વધીએ. આપણી કોમ્પિટિશન જોઈ લીધી કે એપ્રોક્સ 30% એટલે કે 42,000-45,000 છોકરાઓ વચ્ચે આપણી કોમ્પિટિશન છે. એટલે જો આપણે પ્રોપર ચોક્કસપણે જઈશું તો એ શ્યોર છે કે આપણે આની અંદર સારામાં સારા માર્ક સાથે, સારામાં સારા રિઝલ્ટ સાથે બહાર નીકળી શકીશું અને ક્વોલિફાઈડ થઈ શકીશું, સારી કોલેજમાં એડમિશન લઈ શકીશું. તો કેમિસ્ટ્રીમાં સાહેબ ગોલ કેટલો હોવો જોઈએ? કેમિસ્ટ્રીમાં ગોલ તો 180 માર્ક્સમાંથી 180 માર્ક્સનો ગોલ બનવો જોઈએ. હું આજે તમને જે આપવા જઈ રહ્યો છું ને દીકરાઓ, એની ઉપરથી તમે તમારું તારણ જાતે કાઢી શકશો. ઇઝીલી 140 પ્લસ તમે પહોંચી શકશો. બરોબર છે?
તો મારા ફ્યુચરના ડોક્ટરો તમે ધ્યાન રાખજો, યુ ગેટ 140 પ્લસ માર્ક્સ ઇન કેમિસ્ટ્રી ઇઝીલી. આજે તમને જે પણ બી હિન્ટ આપું છું ધ્યાનમાં રાખજો. પહેલી વસ્તુ છે કે આપણા ધોરણ પ્રમાણે 51% ને 49%, 11મું ને 12મું પૂછાય છે, એટલે નિયરલી ઇક્વલ ટુ 11th and 12th 50-50% છે. આ છેલ્લા 10 વર્ષનું એનાલિસિસ બોલી રહ્યો છું. બીજું દીકરાઓ, આમાંથી એમ થાય છે કે ઘણા બધા છોકરાઓ છે માત્ર એવું વિચારતા હોય અઘરું કરો, આખું વર્ષ અઘરું કરીને બેસી જાય છે, અને છેલ્લે છે ને એવા ક્વેશ્ચન્સ પૂછાય છે કે જે ટેક્સ્ચ્યુઅલ હોય છે અને એકદમ સરળ હોવા છતાં એના કોઈ આન્સર્સ નથી મળતા. બીજી વસ્તુ કે ડિફિકલ્ટી પ્રમાણે મેં અહીંયા બાયફર્કેશન આપ્યું છે, જેની અંદર એવું ધ્યાન રાખવાનું છે કે 78% પાર્ટ નીટના પેપરનો 78% ભાગ એ સરળ ભાગ છે કે જે આપણી સીબીએસઈ એટલે કે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુકમાંથી પૂછવામાં આવે છે. બરોબર છે. 18% ભાગ છે ને મીડિયમ છે, એટલે બહુ અઘરો બી નથી અને સરળ પણ નથી, એટલે ત્યાંથી છોકરાઓને જનરલી ત્યાંથી ગેપ આપણને મળે. અને 4% એટલે કે બહુ ઓછા ક્વેશ્ચન્સ છે કે જે અઘરા છે, જે આપણને નથી આવડે એવા, જ્યાં તકલીફ પડે એવી છે. જો આપણે લાસ્ટ યરના જો છોકરાની વાત કરવા જઈએ છીએ તો આપણી પાસે રાજસ્થાનનો એક દીકરી છે કે જે સારા રેન્ક સાથે હતી. નામ છે ખંડેલવાલ છે. 701 માર્ક એને મેળવેલા છે, હાઈએસ્ટ. બરોબર છે. 701 માર્ક્સ દીકરાઓ હાઈએસ્ટ એટલે શું કહેવાશે? તો 701 માર્ક હાઈએસ્ટ એટલે આપણે એવું કહી શકીએ કે એને 3 પ્રશ્ન ખોટા કર્યા છે. બરોબર છે. અને એક ક્વેશ્ચન છે એને અટેન્ડ નહીં કર્યો હોય. બરોબર છે. તો દીકરાઓ આપણે 19 માર્ક એ પ્રમાણે ગુમાવ્યા, તો આપણી પાસે પણ એટલી છૂટછાટ છે કે જો આપણે ફર્સ્ટ રેન્કમાં અથવા તો 1 to 10 ની રેન્કમાં જવું છે તો આટલી છૂટછાટ તો આપણા માટે પણ છે કે આપણે 3 પ્રશ્નો ખોટા કરી શકીએ છીએ, એટલે એક સબ્જેક્ટમાં એક ક્વેશ્ચન, અને ત્રણેયના ભેગા થઈને એક ક્વેશ્ચન, ત્રણેય સબ્જેક્ટના ભેગા થઈને એક ક્વેશ્ચન આપણે નથી અટેન્ડ કરી શકતા, તો બી આપણે ફર્સ્ટ રેન્કમાં બેસી શકીશું. ઓકે, ચલો છોડો. ઘણા બધાએ વિચારી લીધું કે સાહેબ મારે ક્યાં ફર્સ્ટ રેન્કમાં બેસવું છે, મારે તો ખાલી મેડિકલમાં સારી જગ્યાએ સારી કોલેજમાં એડમિશન લેવું છે. તો ડોક્ટર મિલન, ડોક્ટર યશ, ડોક્ટર વિધિ, ડોક્ટર યાત્રી, ઘણા બધા છોકરાઓ છે કે જે મારા આ વર્ષે ઘણા બધા છોકરાઓ કે જે મારા ડોક્ટર બની શકશે. ડોક્ટર યજ્ઞ, ડોક્ટર પિરામિલ. ઓકે, હું ડોક્ટર કહીને જ બોલાવીશ. મને આ વખતે ઘણા બધા છોકરા પર વિશ્વાસ છે કે નીટ ક્લિયર કરશે, 100% કરશે યાર, વિશ્વાસ છે. આના પછી તો 100% કરશે, ક્વોલિફાઈડ થશે, સારી કોલેજમાં એડમિશન મળશે. ઓકે, ચલો દીકરાઓ આગળ વધીએ. 4% માર્ક જ અઘરા ક્વેશ્ચન ના છે, તો અઘરા ક્વેશ્ચન્સ કરીને એની પાછળ સમય ન બગાડશો. જે ટેક્સ્ચ્યુઅલ છે, સરળ છે, એના પાછળ સમય ફાળવો. હવે જે હું આપવા જઉં છું એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપવા માટે જઉં છું કે સાહેબ કયા ચેપ્ટર કરવા, ક્યાંથી કરવા. તો દીકરાઓ જેટલા ટેક્સ્ટ બુકમાંથી કરવાના છે ને એટલા ચેપ્ટરની યાદી હું તમને આપી દઉં છું. પી વિભાગ ટેક્સ્ટ બુક બહાર નહીં જ આવે. આટલા જે ચેપ્ટર છે એ ટેક્સ્ટ બુક બહાર નહીં આવે. આપણા 30% પાર્ટ અને 33% પાર્ટ ટેક્સ્ટ બુક બહાર નહીં આવે. એસ વિભાગ નહીં આવે, ડીએફ વિભાગ નહીં આવે, સંકીર્ણ ટેક્સ્ટ બુક નું હશે. જૈવિક અણુઓ, પોલિમર, રોજિંદા જીવનમાં રસાયણ, પૃષ્ઠ રસાયણ, કુદરતમાં રસાયણ, તો આ બધા જે ચેપ્ટર છે ને એ આપણી ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાશે, એમાંથી જ હશે. તો દીકરાઓ આ ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાવા છે તો ટેક્સ્ટ બુકમાંથી શું કરવા તૈયાર ના કરીએ. એમાં આ ચેપ્ટર છે ઇમ્પોર્ટન્ટ છે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ બી ઇમ્પોર્ટન્ટ છે, આ ઇમ્પોર્ટન્ટ છે. પોલિમર જુઓ, જૈવિક અણુ, પોલિમર અને રોજિંદા જીવનમાં રસાયણ, ટેક્સ્ચ્યુઅલ બેટા ક્વેશ્ચન પૂછાશે. અને આ 3 ચેપ્ટરમાંથી 41 ક્વેશ્ચન પૂછાય છે છેલ્લા 10 વર્ષમાં. એટલે 41/10 કરો દીકરાઓ. 10 વર્ષનું આપણે એનાલિસિસ કરીએ, જે પ્રશ્નોની સંખ્યા છે એના ભાગ્યા 10 કરી નાખો, એટલે એવરેજ શું થાય? 4 પ્રશ્નો થાય પ્રત્યેક વર્ષ.
તો પ્રત્યેક વર્ષે ખાલી 3 ચેપ્ટર જૈવિક અણુઓ, રોજિંદા જીવનમાં રસાયણ અને પોલિમર, બેઠા ટેક્સ્ચ્યુઅલ પ્રશ્નો, સ્વાધ્યાય કરો, બરોબર છે. એની અંદરથી સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ જોઈ લો, અને ચોપડીની અંદર જે પ્રશ્નો બેઠા આપેલા છે, કોયડાના પ્રશ્નો છે, તો એ બધા સોલ્વ કરી નાખો. તો આ ચેપ્ટરમાંથી 41 પ્રશ્નો પૂછાયેલા છે 3 ચેપ્ટરમાંથી. પી વિભાગનું વેઇટેજ થોડું વધારે છે. હું તમને આગળ જતા ચેપ્ટર વાઇઝ વેઇટેજ કહી રહ્યો છું, પણ આપણે ટેક્સ્ટ बुक से इतने करेंगे. ओके डियर, चलो દીકરાઓ આગળ વધીએ. ડુ એન્ડ ડાઈ જે ચેપ્ટર માટે આપણે કરવું છે, ક્યાં મરવું છે, તો આ ચેપ્ટર્સ કયા કે જેની અંદર મેક્સિમમ 2 થી 3 ક્વેશ્ચન પૂછાય. તો પહેલા આપણે એવા પ્રશ્નો લઈએ છીએ કે જે આપણે 23 પ્રશ્નો જે ચેપ્ટરમાંથી પૂછી શકે, એપ્રોક્સ અંદાજિત 23 પ્રશ્નો. પછી એમાંથી 20 બી હોઈ શકે ને 25 બી હોઈ શકે, બરોબર છે, પણ એપ્રોક્સ આપણે પકડીશું, ચાલીશું 23 પ્રશ્નો. એમ દેખ સર 23 કેવી રીતે કીધા, તો હું તમને વન બાય વન પૂછું. રાસાયણિક બંધન નામનું ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 11th કે જેમાંથી છેલ્લા 10 વર્ષમાં 36 પ્રશ્નો પૂછાયા છે. જીઓસી જે છેલ્લા 10 વર્ષમાં 34, જર્નલ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના ખ્યાલો, 11માનું ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ચલાવતો તો ત્યારે મેં તમને ઘણું બધું કીધું હતું કે દીકરાઓ એની એપ્લિકેશન્સ ધ્યાન રાખજો, એની પ્રક્રિયાઓની ક્રિયાવિધિઓ ધ્યાનમાં રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સંતુલન, બરોબર છે, 33 ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. પી વિભાગ 35 પ્રશ્નો પૂછાયેલા છે. પી વિભાગ 35 પ્રશ્નો, એમાંથી 16 થી 18 ચેપ્ટર છે ને, 16 થી 18 સમૂહ છે ને, એમાંથી મેક્સિમમ પૂછાયેલા છે. લગભગ 23 પ્રશ્નો પૂછાયેલા છે 16 થી 18 માં સમૂહમાં, બરોબર છે. બીજું 35 પ્રશ્નો કુલ બેઠા પૂછેલા. ટેક્સ્ચ્યુઅલ થિયરેટિકલ આપણી પાસે ચેપ્ટર છે, અંદરથી જ પૂછાશે, ચોપડીમાંથી જ પૂછાશે, કોઈ લોજિકલ ક્વેશ્ચન નહીં આવે. શું કરવા દીકરાઓ, આ 35 ક્વેશ્ચન એટલે પર યર 3.5 ક્વેશ્ચન, એટલે 3 થી 4 ક્વેશ્ચનનો ઓપ્શન અહીં આગળથી થયો આપણી પાસે. અહીં બધે જ 3 થી 4 ક્વેશ્ચન છે આ બધા ચેપ્ટર્સ માટે. સંતુલન થોડું લાંબુ છે, પણ સંતુલનમાં શું ધ્યાન રાખશો, રાસાયણિક સંતુલન પહેલા કરી નાખજો. પેલું પીએચ વાળું છે, કેબી વાળું છે, આગળનો જે ભાગ છે કે જે બહુ સરળ છે. પાછળનો આયોનિક સંતુલન થોડો અઘરો છે, બરોબર છે, એ જોઈ લેશો. પણ રાસાયણિક સંતુલનમાંથી સારા પ્રશ્નો પૂછેલા છે, બરોબર છે, એટલે આમાં રાસાયણિક સંતુલન થોડું ધ્યાન રાખીને કરશો, બરોબર છે. પાંચમું બહુ નાનું ચેપ્ટર, બહુ સરસ ચેપ્ટર, અને વેટેજ પાછું જોરદાર 2.8 એટલે 3 ક્વેશ્ચન જેવું થયું. 28 ભાગ્યા 10 કરો એટલે 2.8. 2.8 ક્વેશ્ચન એટલે પર યર 3 ક્વેશ્ચન. દીકરાઓ બહુ જ નાનું ચેપ્ટર છે, વેટેજ બહુ જ વધારે છે. આને તો છોડાય જ નહીં કોઈ પણ હિસાબે. એમાં KMnO4, K2Cr27 વાળા જે પાછળના મુદ્દાઓ છે થોડાક ધ્યાન રાખીને કરી લેવા પડશે, ઓક્સિડેશન કરતા એની પ્રક્રિયાઓ, બરોબર છે, તો થોડું ધ્યાન રાખીશું. આગળ વધીએ. સંકીર્ણ એના આધારિત ચેપ્ટર છે. 24 ક્વેશ્ચન પૂછાય છે 10 વર્ષમાં, એટલે 24 ભાગ્યા 10 કરો, દર વર્ષે 18 ક્વેશ્ચન, એટલે એવરેજ 2 થી 3 ક્વેશ્ચન. ઓકે. હાઇડ્રોકાર્બન 11મા ધોરણનું આપણું. જૈવિક અણુઓ, બરોબર છે, જૈવિક અણુઓ કે જે આપણું 12મા ચેપ્ટરનું જૈવિક અણુઓ, પોલિમર અને રોજિંદા જીવનમાં રસાયણ. મેં તમને હમણાં કીધું 41 પ્રશ્નો પૂછેલા છે દીકરા 3 ચેપ્ટરમાંથી. એટલે આ જે ચેપ્ટર છે ને બેઠા છે 8 9 10 છે, ટેક્સ્ચ્યુઅલ કરવાના છે, સંકીર્ણ ટેક્સ્ચ્યુઅલ કરવાનું છે, એસ પી વિભાગ, ડીએફ વિભાગ એ ટેક્સ્ચ્યુઅલ કરવાના છે, બરોબર છે, જેમાંથી આપણને રોકડા માર્ક્સ મળશે. તો આ 3 ને આ 2 5 ને 6 ચેપ્ટર તો ડુ એન્ડ ડાઈ ની અંદર ટેક્સ્ચ્યુઅલ આવે દીકરાઓ, તો એને તો છોડાય જ નહીં કોઈ પણ હિસાબ. માર્ક્સ મેળવવા છે, લાગી જાઓ. 23 ક્વેશ્ચન એપ્રોક્સ. તો 23 ગુણ્યા હું 4 કરી નાખું તો મારા કેટલા માર્ક થયા દીકરાઓ? ઓન એન એવરેજ 23 મલ્ટીપ્લાય બાય 4 કરો, 4 તરી 23 મલ્ટીપ્લાય બાય 4, બરોબર છે, 12 92 માર્ક્સ. 92 માર્ક્સ, 50% ની આસપાસ પહોંચી ગયા આપણે. ખાલી કેટલા ચેપ્ટરમાંથી? 10 ચેપ્ટરમાંથી, 45 પ્રશ્નોમાંથી, 180 માર્કમાંથી 90 પ્લસમાં જતા રહ્યા દીકરાઓ આપણે. એટલે 90 આસપાસ આપણને ખાલી 10 ચેપ્ટર લઈ આવશે. આગળ વધીએ.
ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે બીજો ભાગ આપ્યો છે પાર્ટ 2 કે જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એટલે ઓન એન એવરેજ 2 ક્વેશ્ચન પર યર, ઓન એન એવરેજ એટલે કે 10 વર્ષની અંદર 22 ક્વેશ્ચન, 20 ક્વેશ્ચન, 18 ક્વેશ્ચન, 16 ક્વેશ્ચન એવા ક્વેશ્ચન આવશે. ઇન શોર્ટ 11 કરતા વધારે ક્વેશ્ચન, એટલે વેટેજ એક ક્વેશ્ચન તો દર વર્ષે ખરું જ. તો એની અંદર જો ક્વેશ્ચન લખેલા છે, કયા કયા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે આપણે ખાસ ધ્યાન રાખીશું. વિદ્યુત રસાયણની અંદર 21 ક્વેશ્ચન પૂછાયા છે, એમાઇનમાં 20 પૂછાયા છે, રાસાયણિક ગતિકીમાં 22 પૂછાયા છે, દ્રાવણોમાં 20 પૂછાયા છે, પરમાણ્વીય બંધારણમાં 19 પૂછાયા છે. તો એનો અર્થ એવો થયો દીકરાઓ કે પર યર 2 ક્વેશ્ચનનું વેટેજ થયું. પર યર કેટલા ક્વેશ્ચનનું વેટેજ થયું? 2 ક્વેશ્ચનનું વેટેજ. તો આપણી પાસે કેટલા ચેપ્ટર બીજા થયા? 5 5 2 ને 10 10 ક્વેશ્ચન, 10 ક્વેશ્ચનના 23 33 ક્વેશ્ચન થઈ ગયા. 120 પ્લસ 120 પ્લસ ગયા, 120 પ્લસ 120 પ્લસ કેટલા ચેપ્ટર? 14 ચેપ્ટર, સોરી 15 ચેપ્ટર 120 પ્લસ જતા રહ્યા. 180 માંથી હવે ખાલી 60 માર્ક નું બાકી રહ્યું દીકરાઓ, ખાલી 60 માર્ક્સ. 60 માર્ક્સ ની અંદર આપણી પાસે છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. બીજું પરમાણ્વીય બંધારણ માટે એક ચર્ચા કરવાની રહી ગઈ. એકચ્યુઅલમાં આ જે ચેપ્ટર છે ને પાછું ફિઝિક્સમાં બી છે. એટલે જો તમે ફિઝિક્સનું પરમાણ્વીય બંધારણ કરો કે કેમિસ્ટ્રીનું પરમાણ્વીય બંધારણ કરો તો તમને સામે ક્વેશ્ચન્સ મળશે 100% મળશે. અને પાછું આ ચેપ્ટર કરવામાં અહીં તો ફાયદો છે 2 ક્વેશ્ચનનો, પણ સામે ફિઝિક્સમાં જશો ને તો ત્યાં બી તમને 2 ક્વેશ્ચન મળી જશે દીકરાઓ. તો તમારી પાસે 4 ક્વેશ્ચન થાય આની અંદરથી. એટલે આની તૈયારી પ્રોપર કરજો, આ તમારા માટે એક સારું છે. 4 ક્વેશ્ચનનું વેટેજ ઓલ ઓવર નીટ ગણું. ચલો આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, આલ્કોહોલ, ફિનોલ, ઇથર બધા 2 ક્વેશ્ચન, દોઢથી 2 થર્મોડાયનેમિક્સ. જો આ બી ફિઝિક્સનું ચેપ્ટર છે એટલે આ બી તમે અહીં કરશો તો બી તમને ફિઝિક્સમાં ફાયદો થશે, ફિઝિક્સમાં કરશો અહીં ફાયદો થશે 100% છે. બરોબર ને? એના લોજિક તો સરખા જ ચાલવાના છે. બરોબર છે? તો ધ્યાનમાં રાખજો. 16 ક્વેશ્ચન છે એમાંથી પૂછેલા, એટલે દોઢ ક્વેશ્ચન થયું પર યર. એ બી દોઢ ક્વેશ્ચન એસ વિભાગ. હેલો આલ્કીન એ પણ બી એપ્રોક્સ 16 ક્વેશ્ચન જેવું છે એટલે એ પણ બી દોઢ ક્વેશ્ચન થયું. તો આ જે થયા એની ઉપરથી 10 ચેપ્ટર છે અને એપ્રોક્સિમેટ દોઢ ક્વેશ્ચન બધાના લીધેલા છે. તો 15 ક્વેશ્ચન મને અહીંથી મળ્યા. 15 અને 30 38 ગુણ્યા 4 38 ગુણ્યા 4 ચોક 16 160 160 ની અંદરથી મારે 8 કાઢી નાખવાના 152 એપ્રોક્સ 150 માર્ક સુધી આપણે પહોંચી ગયા. 140 પ્લસ દીકરા આટલા તો આવે ને આવે જ. 140 પ્લસ તો આવે અને આવે જ. બીજી વસ્તુ હજુ તો આપણે એવું જોવું છે કે ક્યાંથી આ બધું શું કરીશું તો ક્યાંથી આવડશું. આપણે હજુ તો ટાર્ગેટ એ બી છે કે આની અંદર સાહેબ આ ચેપ્ટર છે, ચલો તમે કીધું કે ટેક્સ્ચ્યુઅલ કરવાના, પણ બાકીના ચેપ્ટરમાં શું કરવું, કેમનું કરવું, કેવી રીતે પૂછાશે, ઓર્ગેનિકમાં શું કરવાનું તો આપણે જોઈએ છીએ, ફિઝિકલમાં શું કરવાનું, કેવી રીતે હજુ 140 પ્લસ તો 150 પ્લસ માટે જવું છે, કેવી રીતે આવશે હજુ. બરોબર છે? આગળ વધીએ. રાસાયણિક વિજ્ઞાનના પાયાના ખ્યાલો દર વર્ષે એપ્રોક્સ ઇક્વેશન, રેડોક્સ છે એ દર વર્ષે ઇક્વેશન, દ્રવ્ય અવસ્થાઓ, ઘન અવસ્થાઓ, પૃષ્ઠ રસાયણ એપ્રોક્સ ઇક્વેશન. એટલે આ 5 ચેપ્ટરમાંથી એક ઇક્વેશન આવતા હોય છે જનરલી. બરોબર છે? બાકી જે પણ બી ચેપ્ટર્સ આપણી પાસે વધ્યા એમાંથી કેટલીક વખત ક્વેશ્ચન્સ આવે છે, કેટલીક વખત ક્વેશ્ચન્સ નથી આવતા. એવું નથી કે દરેક ટોપિકમાંથી ક્વેશ્ચન આ આપણે એટલા માટે પાછળ રાખ્યા કે આ બધાના ઇમ્પોર્ટન્સ વધારે છે અને આપણે આગળ લઈ લીધા છે. બરોબર છે? આટલા કરીએ છીએ 150 ની આસપાસ આપણે પહોંચી જઈએ છીએ દીકરા. 140 પ્લસ જતા રહ્યા આપણે. બરોબર છે? સારી કોલેજમાં એડમિશન માટે આપણે 100% દાવેદાર થઈ ગયા. બીજી વસ્તુ, હવે કરવું કેવી રીતે સાહેબ? આ બધું કરવું છે પણ કરવું કેવી રીતે? તો દીકરાઓ એના માટે આપણે એટલું ધ્યાન રાખીશું કે આ બધા ક્વેશ્ચન્સની તૈયારી આપણે છે ને જૂના પેપર્સમાંથી કરીશું. પહેલા 5 વર્ષના કરો, પછી આગળ જાઓ. ટોટલ હું તમને કહું છું 20-25 વર્ષના પેપરો કરશો અને કેમિસ્ટ્રીમાં તો તમને 30 વર્ષના મળી જાય તો 30 વર્ષના કરી નાખજો દીકરાઓ. બેઠા ક્વેશ્ચન નીટમાં હશે, બેઠા તમે પહેલા 1990 નું પેપર કરો છો ને પછી 2012 નું પેપર કરવા માટે બેસો છો તો એવું લાગશે કે ભાઈ ઘણા ક્વેશ્ચન્સ પાછા વચ્ચેના છે, રિપીટેશનમાં આવ્યા અથવા એની મેથડ ના આવ્યા અથવા તો બેઠા ક્વેશ્ચન મળી ગયા. તો દીકરાઓ ઘણું બધું એવું મળશે. એટલે તમે જૂના પેપરો જેટલા કેમિસ્ટ્રીમાં કરશો ને, નીટના પૂછેલા જૂના પેપર્સ, તો એટલો તમને ફાયદો થશે જ.
નવું બહુ કરવા ઓછું બેસો, તમને એવું થાય છે કે ભાઈ મારે શું કરવું જોઈએ, સમય ઓછો છે, તો ફિઝિકલ કેમિસ્ટ્રીને થોડોક ઓછો ન્યાય આપજો. ઇનઓર્ગેનિક ઓર્ગેનિક પકડી લેજો, કારણ કે ઇનઓર્ગેનિક છે ટેક્સ્ટબુકમાંથી બેઠું આવવાનું છે. ઓર્ગેનિક છે એમાં પણ એવું છે કે મેક્સિમમ તમને જૂના વર્ષના પ્રશ્નો દેખાશે. ફિઝિકલમાં પણ એવું થશે, મેથડ નથી બદલતા લોકો. જો તમારે સારા માર્ક્સ મેળવવા હોય તો જૂના વર્ષના પેપરો 100% સોલ્વ કરજો. બહુ જ તમને દબાણપૂર્વક કહી રહ્યું છું. કેમિસ્ટ્રીમાં તો ખાસ. ફિઝિક્સમાં બાયોલોજીમાં બહુ મને ખ્યાલ નથી, કારણ કે એમાં રિપીટેશન થાય છે, નથી થતું, પણ કેમિસ્ટ્રીમાં તો થાય જ છે. અહીં આગળ જે વેટેજ આપ્યું છે એ ધોરણ પ્રમાણે સરળ, મધ્યમ અને અઘરા ક્વેશ્ચન્સ આપેલા છે. તો અઘરા ક્વેશ્ચન્સ એપ્રોક્સ 2 જેવા પૂછાયેલા છે, બરોબર છે. 2019 ના પેપર ને એની સાથે ટેલી કરીને આપેલું છે. આવી જે છે દીકરાઓ એ ધ્યાન રાખીશું કે અઘરા ક્વેશ્ચન્સ બધા છોકરાઓ કેવું નીટ એટલે અઘરું જ કરવાનું. અરે દીકરાઓ અઘરું કરો, પણ ખાલી 4% પૂછાય છે યાર. એટલે 180 માંથી મારે 8 માર્કનો પૂછાય છે. હવે જોઈએ 8 માર્કના માટે થઈને મારે કેટલા માર્ક બગાડવાના? 170 તો બગાડવાના, 170 તો બગાડવાના. તો હું એમ કહું છું કે 170 માર્કનું કરો ને, એમાંથી 150 લઈ આવો યાર, બહુ થઈ ગયું. તમે સારા સ્કોરમાં પહોંચી જશો અને તમને કોઈ સારી કોલેજ મળશે, બરોબર છે. તો થોડુંક સ્માર્ટ વર્ક કરો. આટલું પીરસે પછી તમારી પાસે એટલું નોલેજ આવી જવું જોઈએ કે મારે સાહેબ આટલું કરીશ ને, આટલા ચેપ્ટર કરીશ એટલે મારે આ રેડી છે. મારે જેવી, જો બાયોલોજી ભણે તો ખાસ કરો જેવી ગણવું તો આવડવું જોઈએ. જેવી ગણવું તો તમારે બાયોલોજીમાં આવી ગયું, રિપીટેશન છે આપણું ઘણું બધું. જૈવિક ગણવું તો આવડવું જ જોઈએ, બરોબર છે. તો દીકરાઓ આમાંથી તમે સ્માર્ટ વર્ક કરો, હાર્ડ વર્ક નહીં. ઓકે, કામ બાબતે વાત કરવા જઈએ છીએ તો આપણે એવું કરીશું કે વાંચનનો સમય છે આપણો લગભગ જે કુલ સમય છે એના 20% આપીશું. ધારો કે 10 કલાક તમે વાંચી રહ્યા છો તો 2 કલાક તમે વાંચન માટે ફાળવશો. 1.5 કલાક જેવું એ જે પણ બી વાંચ્યું છે એની સમજૂતી છે, બરોબર છે, એના માટે ફાળવશો. અને 6.5 કલાક એટલે 65% તમારો સમય એ તમે પ્રેક્ટિસમાં ફાળવશો. મેક્સિમમ પ્રેક્ટિસ કરો. જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું જ રિઝલ્ટ આવશે. જો તમે નીટના ટોપરોનો અભ્યાસ કરશો ને તો એક જ વસ્તુ છે કે મેં મેક્સિમમ પ્રેક્ટિસ કરી છે, યાર પ્રેક્ટિસ વધારો. રોજના નંબર ઓફ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ વધારે કરો, વધારે ટેસ્ટ આપો. ખાસ કરીને ઘણા બધા છોકરાઓને બીક લાગતી હોય, સર આખા સિલેબસની ટેસ્ટ ન રાખશો ને અડધી રાખો. નહીં દીકરાઓ, હવે અડધીનો સમય નથી, હવે આખી ટેસ્ટો બોલો. હા, જ્યારે ચાલતું હતું ત્યારે અડધી ટેસ્ટ પાર્ટ વાઇઝ દીધી, બરોબર છે, પણ હવે તો તમારે આખી ટેસ્ટ રાખવી. બીજું દીકરાઓ, હવે ઘણા બધા સમય એમ છોકરાઓ વિચારતા હોય સર કેવી રીતે તૈયારી કરવી, શું કરવું? તો ધ્યાન રાખો, ટોટલ આ સ્ટડી ટાઈમ છે તમારો, એમાં એક્સ સમય છે તમે તૈયારી કરી રહ્યા છો અને વાય સમયમાં તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો. સમજો, પ્રેક્ટિસની અંદર પ્રશ્નોનું સોલ્યુશન, ટેસ્ટ, મોક ટેસ્ટ બધું જ આવી ગયું. તો તમે એ તૈયારી કરી રહ્યા છો પ્લસ પ્રશ્નોનું સોલ્યુશન કરી રહ્યા છો. જો તમારે આ બંનેનો રેશિયો 2 કે 2 કરતા વધારે આવે છે તો જ તમે પ્રોપર વે પર છો, ચોક્કસ રસ્તા પર છો. નીકરા રિઝલ્ટ નહીં મળે. તમારે y/x, મિલનભાઈ, વિધિબેન, રામિલ, યશ, દીકરાઓ સાંભળો છો ને? જોજો હો પ્રોપર. જો આપણે બીજા બધા દીકરાઓ મારા ભવિષ્યના ડોક્ટરો આ સાંભળજો, y/x is greater than or equal to 2 તો જ આપણે નીટમાં સક્સેસફુલ જઈશું. અને બીજી વસ્તુ કે તમારી પાસે હવે દરેક મુદ્દાની ચર્ચા કરી દીધી છે. આ બધાની જો તમારે હાર્ડ કોપી જોઈતી હોય તો પછી મેં કીધું છે, હું તમને એક ડિસ્ક્રિપ્શનમાં નંબર આપીશ, એના પર તમે વોટ્સઅપથી મંગાવી શકશો અને વોટ્સઅપ જ કરજો. મહેરબાની કરીને કોઈ કોલિંગ ન કરતા, બરોબર છે. તો આ 10 વર્ષનું એનાલિસિસ જોયું. જો દીકરાઓ આ પ્રમાણે ચાલીશું તો મને વિશ્વાસ છે કે આપણે 140 પ્લસ, વધારે નથી કહેતો, 140 પ્લસ તો આવશે અને આવશે જ. બીજું, નીટ માટે તૈયારી પ્રોપરલી કરજો. મહેરબાની કરીને આળસમાં ન જતા, બરોબર છે. ઘણા બધા છોકરાઓ આળસમાં જતા રહે છે.
ફરી પાછા સફળા જાગી જાઓ, ફરી પાછા લાગી જાઓ પોતાના કામમાં અને ચોક્કસપણે તમે સારામાં સારા માર્ક સાથે કેમિસ્ટ્રીમાં ઉત્તીર્ણ થશો. બરોબર છે દીકરાઓ? ઓકે, થેન્ક યુ એન્ડ અગેન બેસ્ટ ઓફ લક. ખૂબ જ સરસ તમારું રિઝલ્ટ આવશે, ખૂબ જ સરસ તમે આગળ વધશો અને ખૂબ જ સારી રીતે સારામાં સારી કોલેજમાં એડમિશન લો એવી શુભેચ્છા અને મેળવશો જ જો આ પ્રમાણે ચાલશો તો. ઓકે દીકરાઓ, તો આજે આટલી સુધી રાખું છું. થેન્ક યુ અને ફરીથી પાછા નવા કોઈ સેશન સાથે મળીશું. ઓકે, અને આપણું નીટનું કામ તો કન્ટિન્યુ છે જ, બરોબર? તો હવે એ નીટના કામમાં બી કન્ટિન્યુ રહીશું. આ તો તમને એક હિન્ટ આપી કેવી રીતે તૈયારી કરવી, કયા ચેપ્ટરમાંથી કરવી. ઓકે દીકરાઓ.